મિત્રો, હાલ આદિવાસી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખૂબ જ ચર્ચામાં છે. આજે ચૈતર વસાવા જે રીતે તેઓ પોતાના સમાજ માટે લડી રહ્યા છે, એવી જ રીતે વર્ષો પહેલા એક વ્યક્તિ આદિવાસી સમાજ માટે લડી રહ્યા હતા. એક સામાન્ય માણસ હોવા છતાં આજે આ વ્યક્તિ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે પૂજાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની સામે ઝૂકે છે. જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ મહાન ક્રાંતિકારી બિરસા મુંડા વિશે. મિત્રો, કોણ હતા બિરસા મુંડા અને શા માટે તેઓ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે પૂજાય છે અને શું છે તેમના મોતનું રહસ્ય? લોકો કહે છે કે તેમનું મોત અંગ્રેજો દ્વારા એવી રીતે કરવામાં આવ્યું હતું કે જાણીને તમારી આત્મા પણ કંપી જશે. મિત્રો, શું છે હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, ઈસવીસન 1875નું વર્ષ. ઝારખંડના જંગલો અને પહાડોની વચ્ચે રાંચી નજીકના ઉલીહાતુ ગામમાં એક બાળકનો જન્મ થયો, જેનું નામ હતું બિરસા. એક સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા આ બાળકે કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તે માત્ર 25 વર્ષની ઉંમરમાં એક આખા સમાજ માટે ભગવાન બની જશે. તેમનું જીવન એક અસાધારણ ગાથા છે, જે સ્વતંત્રતા, સંઘર્ષ અને આત્મગૌરવની વાર્તા કહે છે. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1975ના રોજ થયો હતો. તેમનું બાળપણ ગરીબી અને મુશ્કેલીઓમાં વીત્યું. તેમનો પરિવાર રોજગારની શોધમાં વારંવાર સ્થળાંતર કરતો હતો, પરંતુ આ બધી મુશ્કેલીઓ છતાં બિરસાનું મન અત્યંત તેજ હતું. તેમણે ચાઈબાસાની એક મિશનરી સ્કૂલમાં શિક્ષણ લીધું, જ્યાં તેમને ખ્રિસ્તી ધર્મનો પણ પરિચય થયો. પરંતુ આ મિશનરીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ટીકા થતી જોઈને તેમનું મન વિચલિત થયું. તે સમયે બ્રિટિશ શાસન અને જમીનદારોના અત્યાચારોએ આદિવાસીઓના જીવનને મુશ્કેલ બનાવી દીધું હતું. જમીન છીનવાઈ રહી હતી અને તેમના પર શોષણ અને કરનો બોજ વધી રહ્યો હતો. આ પરિસ્થિતિએ યુવાન બિરસાના મનમાં એક ક્રાંતિની જ્વાળા પ્રગટાવી. શિક્ષણ છોડ્યા બાદ બિરસાએ સમાજ સુધારણાનું બીંડું ઝડપ્યું. મિત્રો, તેમણે આદિવાસીઓને તેમના મૂળ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓ તરફ પાછા ફરવા માટે પ્રેરિત કર્યા. તેમણે બિરસાઈત નામના એક નવા ધર્મની સ્થાપના કરી, જે એકેશ્વરવાદ પર આધારિત હતો. તેમણે આદિવાસીઓને અંધશ્રદ્ધા, બલિપ્રથા અને દારૂના વ્યસનથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો. તેમનો મુખ્ય સંદેશ હતો એક ઈશ્વર, એક ધર્મ. આદિવાસી સમાજમાં બિરસાની વાતોનો એટલો પ્રભાવ પડ્યો કે લોકો તેમને એક ચમત્કારિક શક્તિવાળા વ્યક્તિ તરીકે જોવા લાગ્યા અને તેમને ધરતી આંબાનું બિરુદ આપ્યું. બિરસા મુંડા માત્ર આધ્યાત્મિક નેતા નહોતા, પણ એક કુશળ રાજકીય નેતા પણ હતા. તેમણે આદિવાસીઓના અધિકારો માટે સશસ્ત્ર સંઘર્ષનું આયોજન કર્યું. 1895માં તેમણે અંગ્રેજો અને જમીનદારો સામે ઉલગુલાન એટલે કે મહાન વિદ્રોહની શરૂઆત કરી. આ વિદ્રોહનો મુખ્ય ઉદ્દેશ અબુઆ દિસુમ અબુઆ રાજ એટલે કે આપણો દેશ આપણું રાજ સ્થાપિત કરવાનો હતો. હજારો આદિવાસીઓ તેમના નેતૃત્વ હેઠળ એકત્ર થયા. તેમણે અંગ્રેજોના થાણાઓ અને સરકારી ઇમારતો પર હુમલા કર્યા. આ વિદ્રોહ એટલો શક્તિશાળી હતો કે બ્રિટિશ સરકાર પણ હચમચી ગઈ. બ્રિટિશ સરકાર માટે બિરસા મુંડાને પકડવા એક મોટો પડકાર બની ગયો હતો. 3 ફેબ્રુઆરી 1900ના રોજ તેમણે જંગલમાં ઊંઘતા પકડી લેવામાં આવ્યા. તેમને રાંચીની જેલમાં કેદ કરવામાં આવ્યા, જ્યાં 9 જૂન 1900ના રોજ 25 વર્ષની ઉંમરે રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું. કહેવાય છે કે તેમનું મૃત્યુ કોલેરાથી થયું હતું, પરંતુ ઘણા ઇતિહાસકારો માને છે કે તેમને ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. બિરસા મુંડા ભલે શારીરિક રીતે આપણી વચ્ચે ન રહ્યા હોય, પરંતુ તેમનો વારસો અમર છે. તેમના બલિદાનને કારણે બ્રિટિશ સરકાર છોટા નાગપુર ટેન્સી એક્ટ 1908 લાગુ કરવો પડ્યો, જેણે આદિવાસીઓની જમીનના અધિકારોનું રક્ષણ કર્યું. આજે પણ બિરસા મુંડાને ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓ અને લોકનાયક તરીકે યાદ કરવામાં આવે છે. ભારતીય સાંસદના કેન્દ્રીય હોલમાં તેમનું ચિત્ર છે, જે આ સન્માન મેળવનાર એકમાત્ર આદિવાસી નેતા છે. દર વર્ષે 15 નવેમ્બર તેમના જન્મદિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.